ફાસ્ટ ફૂડ અને તેમાંય પિઝાના રસિયાઓ માટે ચોંકાવનારી વધુ એક ઘટના સામે આવી છે। રાજકોટમાં પિઝામાંથી મરેલો વંદો નીકળ્યો છે। મરેલા વંદા સાથે પિઝાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। હવે વિસ્તારથી વાત કરીએ તો રાજકોટમાં એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે જાણીતી પિઝા શોપમાં પાર્ટી માટે ગયો હતો। 150 ફૂટ રિંગ રોડ પર આવેલા પિઝા શોપમાં તેમણે પોતાની પસંદની વેરાયટીમાં પિઝા ઓર્ડર કર્યા। જો કે પિઝા ટેબલ પર પીરસાયા બાદ પરિવારને ઝટકો લાગ્યો, કારણ કે તેમાં ટેબલ પર જે પિઝા આપવામાં આવ્યા હતા તેમાં મરેલો વંદો હતો। પિઝાની ટોપિંગ પર મરેલો વંદો સ્ટાફને પણ નજરે ન ચડ્યો। દિલીપ ટાંક નામના વ્યક્તિએ પોતે થયેલા કડવા અનુભવનો વિડીયો લોકો સુધી પહોંચાડ્યો છે। રૈયા સર્કલ પાસે લાપીનોઝ પિઝામાં અમે લોકો પિઝા ખાવા ગયા હતા તો અંદરથી મરેલ વંદો નીકળ્યો છે। આવી બેદરકારી લાપીનોઝ પિઝાની છે, તો આના માટે તંત્ર શું કરે છે, તંત્રએ જોવાનું છે। સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોન લાઈન પર। ભાવેશ, જણાવશો કે રોજબરોજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। રાજકોટમાં લાપીનોઝ પિઝામાંથી પિઝા મંગાવવામાં આવ્યો અને તેમાં વંદો નીકળ્યો હતો। હિરલ, જે પ્રમાણે અલગ અલગ રેસ્ટોરન્ટો અને હોટલમાં જે જીવજંતુ યુક્ત જે ખોરાક છે તે ગ્રાહકોને આપવામાં આવતો હોય છે, ત્યારે આ જ પ્રકારની ઘટના છે તે વધુ એક વખત રાજકોટમાં સામે આવી છે। શહેરના 150 ફૂટ રોડ ઉપર આવેલા લાપીનોઝ પિઝામાં એક વ્યક્તિ છે તે પોતાના પરિવારજનો સાથે પિઝા ખાવા માટે ગયા હતા અને જ્યારે પિઝા તેમને પીરસવામાં આવ્યો તેમાં મરેલો જે વંદો છે તે જોવા મળ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને જે ફોટો છે વાયરલ કરવામાં આવ્યો હતો અને હાલ આ મામલે જે કાર્યવાહી છે તે કરવાની માંગણી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે પિઝામાંથી વંદો નીકળવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। જ્યારે આ જે અરજદાર છે જે પિઝા આરોગવા માટે ગયા હતા પોતાના પરિવાર સાથે, તેઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય તંત્ર છે તેની ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે જો ફૂડ વિભાગની ટીમ છે તો તે રેગ્યુલર તપાસ કરતી હોય તો આ પ્રકારના બનાવો છે તે અટકી શકે, પરંતુ ફૂડ વિભાગની ટીમ દ્વારા કંઈ પણ આ પ્રકારનું ચેકિંગ ન કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અને હાલ તો આ ફોટો છે તે વાયરલ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો ફોટો છે તે વાયરલ કરવામાં આવ્યો છે અને અરજદાર દ્વારા ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। જી હિરલ। જી બિલકુલ ભાવેશ, આભાર।